નમસ્કાર. સાયકલ શિક્ષા અભિયાનની આપણી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે આજે ધોરણ 5માં અભ્યાસ કરતા અને ધોરણ 6માં જે બાળકો નવોદયની એન્ટ્રન્સ એક્ઝામ આપી અને આગળના ધોરણો નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરવા માંગે છે એ બાળકો માટે ગણિતમાં મેથ્સમાં ફર્સ્ટ ચેપ્ટરમાંથી સંખ્યાના જે ચેપ્ટર છે તે ચેપ્ટરમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય છે અને આવા ક્વેશ્ચન આવે તો કેવી રીતે આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ તેના વિશેની ચર્ચા કરીશું. તમે જોઈ શકો છો અહીંયા બે ક્વેશ્ચન છે. જાન્યુઆરી 2023 જાન્યુઆરી 2023 તો લાસ્ટ યરમાં જે ક્વેશ્ચન પૂછાઈ ગયા છે આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો આપણું બાળક એને કેવી રીતે સરળતાથી સોલ્વ કરી શકે તેના માટે આપણે સમજવાની કોશિશ કરીએ. જુઓ 5555 ને કેવી રીતે લખવામાં આવે છે આવા સરળ ક્વેશ્ચન પૂછાય છે. હવે જો તમારા બાળકને થોડું બેઝિક નોલેજ હોય તો આરામથી તમે પણ તમારું બાળક આવા ક્વેશ્ચન સોલ્વ કરી શકે છે. એકમ દશક 100,000 આવડતું હોય તો આરામથી આવડી શકે છે. શું કીધું છે ક્વેશ્ચનમાં 5555 ને કેવી રીતે લખાય? લખવાનું શું છે 5555. પહેલી વસ્તુ અગર એકમ દશક 100,000 સુધી પણ બાળકને જો બોલતા આવડે છે અને એને સમજતા આવડે છે તો આરામથી આવડી જાય છે. ફર્સ્ટ ઓફ તો આપણે ઓપ્શન જોઈએ. જો આ કેટલા લખ્યા છે તો એકમ દશક 100 અને 1000 તો આ લખ્યા છે 5055. વાંચતા આવડે તો આવડે છે 5055. આપણે જોઈએ છે 5555. ઠીક છે એના પછી આગળ જો એકમ દશક 100 અને 1000 આ લખ્યા છે 5000 એકમ દશક 100 માં છે હોય 500 બોલાય 500 વચ્ચે 0 છે 505 લખ્યા છે. સમજાય છે? આ કેટલા લખ્યા છે 5055. 5505 આ જોઈએ કેટલા લખ્યા છે એકમ દશક 100 અને 1000 5000 માં છે આ 500 માં છે અને આ 50 છે. એનો મતલબ કે આ થયા 5550. ઠીક છે આપણે કેટલા જોઈએ છે 5555. જોઈએ છેલ્લો ઓપ્શન શું છે બી ઓપ્શન એકમ દશક 100 અને 1000 આ 5 ક્યાં છે 1000 માં એટલે આ લખીશું 5000. આ 5 કયા સ્થાનમાં છે એકમ દશક 100 એટલે મતલબ 500 5000 500 બાકી રહ્યા 55. તો આ સંખ્યા જે છે એ 5555 બની જાય છે. ઠીક છે એનો મતલબ કે આ 5055 છે 5505 છે 5550 છે. આપણે કેટલા જોઈએ છે 5555. તો રાઈટ ઓપ્શન ડી થઈ છે. હવે માની લો કે આ ક્વેશ્ચન પહેલા નંબરનો હોય તો તમારા બાળક પાસે તમે જો બાળક જોઈ રહ્યા છો તો અગર આ પાછલા નંબરનો ક્વેશ્ચન કે પહેલા નંબરનો ક્વેશ્ચન હોય ઓએમઆર શીટમાં જે પહેલો નંબર હોય છે એની સામે A B C અથવા D એમાંથી જે સાચો જવાબ હોય જો D સાચો જવાબ હોય તો પહેલા ક્વેશ્ચનના D ઓપ્શનમાં તમારે આવી રીતે એકદમ ઘટ કરવાનું હોય છે. બ્લેક અથવા બ્લુ પેનનો યુઝ કરી શકો છો તમે પેન્સિલનો યુઝ કરી શકતા નથી. એક સામાન્યનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો D ઓપ્શન સાચું હોય તો એને આપણે એવી રીતે ઘટ કરવાનું છે કે એની બહાર પણ ના નીકળી જાય અને અંદર પણ કંઈ પણ ખાલી ના રહી જાય. ઠીક છે આટલું ધ્યાન રાખવાનું છે. તો આવો ક્વેશ્ચન ગયા વર્ષે પૂછાયો હતો અને જે બાળકોએ ઓપ્શન ડી કર્યો હશે એને માર્ક્સ મળી ગયા હશે. સાચો જવાબ છે. સમજાય છે? અહીંયા દેખો એબીસી બધા ઓપ્શનમાં તમને 5 દેખાતા હશે. એ તમને કન્ફ્યુઝન કરવા માટે મૂકે છે. ઠીક છે પરંતુ આપણે આપણા મગજનો ઉપયોગ કરી ધ્યાનથી સમજી અને જવાબ આપવાનો હોય છે. ચલો આગળ 9704 અંકોનો ઉપયોગ કરીને બનતી 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત કેટલો? આ પણ 2023 ની એક્ઝામમાં પૂછાયેલો છે. શું કહે છે આપણે? તો આપણે અંકો આવે છે 9 7 0 અને 4 આ 4 અંકો આવે છે. હવે એનામાંથી જ આપણે 4 અંકની સૌથી મોટી એ લખવાનું રહી ગયું છે માને આવો સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત કેટલો? આવો આપણને ક્વેશ્ચન પૂછે. તો પહેલા જોવાનું કેટલા અંકની કીધી છે. શું જોવાનું પહેલા કેટલા અંકની સંખ્યા કીધી છે. ઠીક છે કેટલા અંકની સંખ્યા કીધી છે 4. હવે આપણે અંકો જોયું કેટલા આવ્યા છે આપણે 1 2 3 અને 4 બરાબર છે. 4 અંકની છે 4 અંકની મોટી સંખ્યા બનાવવાની 4 અંકની નાની સંખ્યા બનાવવાની છે. તો તમને થોડું સમજાઈ દઉં બેટા જો મારે 4 અંકની સૌથી મોટી સંખ્યા બનાવવી હોય તો સૌથી પહેલા મોટો અંક આવે એના પછી એના કરતા નાનો અંક આવે એના પછી એના કરતા નાનો અંક આવે અને એના પછી છેલ્લે સૌથી નાનો અંક આવે. જો મારે સૌથી મોટી સંખ્યા બનાવવી હોય સમજાય છે જો મારે સૌથી મોટી સંખ્યા બનાવવી હોય તો સૌથી પહેલા મોટો અંક આવે પછી એના કરતા થોડો નાનો આવે
એના કરતા નાનો આવે સૌથી નાનો એટલે છેલ્લે આવે. અને જો મારે સૌથી નાની સંખ્યા બનાવવી તો સૌથી નાનો અંક પહેલા આવે, પણ એમાં પણ કન્ડિશન છે, રૂલ નિયમ છે. શું નિયમ છે? તો જો સૌથી નાનો અંક 0 હોય તો પહેલા લખાય નહીં. કેમ ના લખાય? જો પહેલા 0 લખી દઉં, પછી 4 લખું, પછી 7 લખું અને પછી 9 લખું તો આગળ 0 તો એની વેલ્યુ ગણાશે નહીં. કેમ? તો એ તો ખાલી 3 અંકની સંખ્યા બને. 4 7 479 બની જશે. સમજાય છે? એટલે જ્યારે આપણે સૌથી નાની સંખ્યા બનાવવાની હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં 0 પહેલા નહીં લખવાનું, એના પછી નાની સંખ્યા લખવાની. કેવી રીતે કરવાનું સમજાવું, જરા ધ્યાન આપજો. આમાંથી મારે સૌથી મોટી સંખ્યા બનાવવાની, સૌથી નાની સંખ્યા બનાવવાની છે. તો હું પહેલા મોટી સંખ્યા બનાવી લઉં. મોટી સંખ્યા બનાવવા માટે સૌથી મોટો અંક પહેલા લખવાનો. સૌથી મોટો અંક કોણ છે? 9 પહેલા આવશે. એના પછી કોણ આવે? 7. એના પછી આવશે 7. હવે અહીંયા 0 આવે તો 0 લખી દેવાનું ના. 9 કરતા નાનો 7, 7 કરતા નાનો 4, એના પછી આવે 4 અને એના પછી આવે 0. ઠીક છે? આ મોટી સંખ્યા બનાવી હતી. નાની સંખ્યા બનાવતા શીખી લઈએ. મેં શું કીધું? નાની સંખ્યામાંથી મોટી સંખ્યામાં સૌથી પહેલા મોટો અંક આવે, નાની સંખ્યામાં સૌથી પહેલા નાનો અંક આવે. પણ ધ્યાન એ રાખવાનું છે એમાં ખાસ કે અગર 0 હોય અંકોમાં તો 0 પહેલા ના લખવાનું. કેમ? તો 0 પહેલા લખી દઈશું તો 4 7 અને 9 આવશે તો 479 કહેવાશે. એટલે 0 પહેલા હોય તો નહીં લખવાનું આપણે. ત્યારે શું લખવાનું? 0 કરતા પછી જે સંખ્યા કઈ થાય? 4. તો 4 પહેલા લખવાનું અને હવે 4 પછી 0 લખવાનું. ફરી સમજાવું તો દેખો, જ્યારે 0 હોય સૌથી નાની સંખ્યા બનાવી એમાં નાનો અંક પહેલા આવે. નાના અંકમાં 0 હોય તો 0 ને પહેલા નહીં લખવાનું. એના પછી નાનો અંક કોણ છે? 4, એને લખવાનું. એના પછી 0 લખવાનું. પછી એના કરતા મોટી સંખ્યા 4 કરતા મોટી સંખ્યા 7 અને 7 કરતા મોટી સંખ્યા 9. સમજાય છે? દેખો ધ્યાનથી જોજો. મોટી સંખ્યા બનાવવા માટે આપેલા અંકોને આપણે ઉતરતા ક્રમમાં લખીએ છીએ. કેવા ક્રમમાં લખીએ છીએ? ઉતરતા ક્રમમાં. અને નાની સંખ્યા બનાવવા માટે આપેલા અંકોને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. સમજાય છે? બીજી વસ્તુ, મોટાભાગના છોકરાઓને તફાવત શું એ જ ખબર નથી હોતી. ધ્યાન રાખજો. જ્યારે પણ આપણે ઘણા દાખલા આવે છે ત્યારે ધ્યાન રાખો કે તફાવત કેટલો પૂછે ને એટલે આપણે બાદબાકી કરવાની. શું કરવાનું? બાદબાકી, માઈનસ કરવાનું. ઠીક છે? આ બેની બાદબાકી કરી દઈએ આપણે. અને બાદબાકીમાં પણ ઘણા છોકરાઓ ભૂલ શું કરે છે? અહીંયા 0 હોય ને તો 0 માંથી 9 જાય તો 9 મૂકી દેશે. ઠીક છે? આપણે બાદબાકી જ્યારે શીખતા ત્યારે સર કે બેન જે બી ભણાવતા આપણે આવી રીતે શીખવાડે. બેટા 0 માંથી 9 ના જાય ત્યારે બાજુમાંથી 10 લેવું પડે. હેને? અલગ અલગ પણ ભણ્યા છે. તો 0 માંથી 9 ના જાય એટલે આપણે બાજુમાંથી 10 લેવું પડે. જેની પાસે 10 લઈએ, ખાસ યાદ રાખો, જો તમને બાદબાકી નહીં આવડતી તો પણ ધ્યાન આપજો, આવડી જશે. જેની પાસે દેખો પહેલા તો 0 માંથી 9 જાય નહીં. તમારી પાસે 0 રૂપિયા હોય, તમારે 9 રૂપિયાની વસ્તુ જોઈતી હોય તો એ જશે નહીં. એટલે આપણે શું કરવું પડે? બાજુવાળા પાસે પૂછી ના લેવા પડે. આની પાસે 10 લઈએ, એની પાસે જેટલા હોય એમાંથી એક ઓછો થઈ જાય. 4 હતા 3 વધ્યા, બાજુવાળા મળે છે 10. 10 માંથી 9 જાય તો હવે વધે ખાલી અહીંયા 1. સમજાય છે? એના પછી 3 માંથી 7 જાય? ના જાય. 3 તો નાની સંખ્યા છે. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય નહીં. એટલા માટે આપણે શું કરવું પડે? તો 3 માંથી 7 ના જાય એટલા માટે મારે બાજુવાળા ફરી 10 લેવું પડે. હવે જેની પાસે હું 10 લઉં છું એની પાસે જેટલા હોય એમાંથી એક ઓછું થઈ જાય એટલે આની પાસે વધે 6. જેટલા હોય એના કરતા એક ઓછું થઈ જાય. ઠીક છે બેટા? એના પછી બાજુવાળા મળે છે 10 એટલા મળે 10. 10 આવે 10 મળે. હવે દેખો એની પાસે 3 તો હતા અને બીજા 10 મળ્યા અને હવે એની પાસે કેટલા વધી જાય? બોલો 13. કેટલા વધી જાય? 13 માંથી 7 જાય તો કેટલા વધે? 6. કેટલા વધે? 6. ઓકે? 6 માંથી 0 જાય તો 6 ના 6. એના પછી 9 માંથી 4 જાય તો કેટલા વધે? 5. તો આવો જે ઓપ્શન હોય આપણે જોડેલો સંખ્યા પણ વાંચતા શીખી લો. એકમ 10 100 50. હજારમાં કોણ છે? 5. 5 50 661. આવો જે એબીસીડી માંથી આપણો ઓપ્શન હોય એ આપણો જવાબ થઈ જાય. તો એમાં કેટલા છે? 8000 એટલે એ તો નહીં આવશે. બી માં 5300 છે એટલે પણ નહીં આવે. 9000 પણ આવશે નહીં. 5661 તો રાઈટ ઓપ્શન છે આપણો ડી. એટલે આપણે જે નંબરનો ક્વેશ્ચન હોય, બીજા નંબરનો ક્વેશ્ચન હોય તો ઓએમઆર શીટમાં બીજા નંબરમાં એબીસીડી માંથી જે ડી ઓપ્શન હોય એમાં આપણે આવી રીતે પેનથી ધ્યાન રાખવાનું છે. એકદમ એવી રીતે ગણ કરવાનું કે અંદર ખાલી પણ ના રહે અને બહાર પણ ના નીકળી જાય. ઠીક છે? તો આ આપણે પહેલા ચેપ્ટરમાંથી સંખ્યાજ્ઞાન વાળું જે ચેપ્ટર છે આપણું નવોદયની તૈયારી કરવા માટે
એ ચેપ્ટરમાંથી નવોદયમાં કેવા એક્ઝામ્પલ પૂછાય છે. તો લાસ્ટ યરમાં આવા ક્વેશ્ચન પૂછાય છે 2023માં. આ વર્ષે કેવા આવશે તો આપણને ખબર નથી, પણ આના જેવા અગર આવે છે તો તમને આવડે છે, તમને સમજ પડે છે મારે કેવી રીતે સોલ્વ કરવાનું એ તમને આવડે છે. બસ આટલું આપણે ધ્યાન રાખવાનું છે. ઠીક છે.